આ રાખવાનું છે. હા એને એમ કીધું કે અમે ચાઈને ખાંડ બંધ કરી એની કદાચ ખાટું વધારે એસિડ વધારે અને બંધ કરાવી છાણા આવે એને કાઢીને પીવો અર્જુનની છાલનો પણ એને ચાઈ 3 મહિના પછી મેં તો ભૂલી ગયેલો પછી આવ્યા સારું પીવું હમણાં ખબર પડી સમજ એવું સમજતો હતો પેલું એસિડ છે આ બે હિસાબ હતો ન્યુટ્રલ છે. અત્યાર સુધી એક પણ યુરોલોજિસ્ટે એક પણ દર્દીનું શેનો દર્દી બોલ્યા તમે? યુરિક એસિડ મટાડ્યું નથી. તમે સાંભળ્યું? યુરોલોજિસ્ટે એક પણ દર્દીનું યુરિક એસિડ મટાડ્યું નથી. અને અહીંયા તમે તુરા ઔષધો આપો, એસિડનું શમન કરો એટલે મટી જાય. સરસ, ચાલો બોલો તમારો. શું આ કળતું હોય? કળતા હોય, હા, હાથ પગ કળતા હોય, કળે, હા. આ તો એ સામાન્ય રીતે બે, કા વાયુ હોય ને કા આમ હોય. વાયુ હોય તો એને જે આ કળતા હોય ને એની સાથે દુખાવો હોય, અને આમ હોય ને તો એને આ બધું હાથ પગ દુખતા હોય પણ આળસ હોય. તો આળસુ વ્યક્તિને દુખતા હોય તો આમને કારણે દુખે છે. પણ જેને વાયુ છે એને દુખતા હોય તો એને ભેગો એક પ્રકારનો વિશિષ્ટ શૂળ દુખાવો હોય, તે વાયુને કારણે છે. વાયુને કારણે હોય એને માલિશ આપો, ઘી દૂધ આપો, તેલ આપો, ભજીયા ખવડો, એને સારું થઈ જાય. અને આળસને કારણે જેનો આમ હોય એને કારણે હોય એને લંઘન કરાવો એટલે સારું થઈ જાય. લંઘનમાં મગનું પાણી આપો, સલાડ આપો, ધાણાનું પાણી ખાલી એટલું આપો, એવું કરો તેને બંધ થઈ જાય. હા, એના જમતી વખતે ક્રમ છે. સામાન્ય રીતે તમને કહી દઉં કે આમાં જેમ ક્રમ આપ્યા છે ને, આમાં જેમ ક્રમ આપ્યા છે કે પહેલાં કયો રસ ખાવો, તો એમાં બે મત છે. પહેલાં તો જે શાસ્ત્રની અંદર આપ્યા છે એમાં એવો મત છે કે પહેલાં બેડો રસ ખાવાનો, સ્ટેપ બાય સ્ટેપ કરવાનો, અને છેલ્લે તુરો તીખો રસ ખાવાનો, ખારો રસ છેલ્લે ખાવાનો, કારણ કે રુચિ ઉત્પન્ન થાય, ઉત્તમ પાચન થાય એના માટે છે. જ્યારે એક બીજો મત એવો છે કે એમાં પહેલાં ખાટું ને તીખું ને એવું ખાવાનું અને છેલ્લે ગળ્યું ખાવાનું, એવો મત છે. પણ સાચો મત આમાં એવો છે કે પહેલાં ગળ્યો રસ ખાવાનો, એમ સ્ટેપ બાય સ્ટેપ ગળ્યો, જેમ આમાં આપ્યા છે જ પ્રકારના સ્ટેપ એમાં આપેલા છે, અને આપણે ભણવામાં આગળ આવશે. હવે એ જ્યારે આપણે દોષોના પ્રકારો ભણશું ને, 5 પ્રકારો છે ને ભણશું ને, ત્યારે આશ્ચર્ય એ થાય કે આપણી હોજરીમાં એકચ્યુઅલી એસિડ છે ને, એકચ્યુઅલી એસિડ છે. તો એમાં દૂધ નાખી તો વિરુદ્ધાર ન થાય. પાછું એમ કે દૂધને ખાટા ફળો ન ખાવા, ન્યા ના પડે, આને અંદર તો એસિડ છે જ. એટલે આવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન ત્યારે થાય. ચાલો, સામાન્ય તમારું પિત્ત અને વાયુ ઉપર કામ કરવાનું હોય. પિત્ત અને વાયુ ઉપર કામ કરવાનું હોય. હવે જો તમે તુરું ને એવું રસ ખાઓ તો વાયુ વધી જાય, બરાબર? તુરો ને એવો રસ કરો તો વાયુ વધી જાય, એને કારણે દુખાવો વધારે થાય. એટલે તમારા માટે તો મધુર ગળ્યું એવું ખાવાનું, પચવામાં હળવું હોવું જોઈએ, એવું ગળ્યું ખાવાનું. પછી પચવામાં હળવા હોય એવા આહાર લેવા. માની લો
તમે મગનું પાણી પીધું પણ એમાં ચમચી ઘી નાખી દેવાનું, એ રીતના લેવાના. એટલે સીધે સીધો દુખાવો બંધ કરવા માટે બીજું કાંઈ નથી, આમ કરો એટલે તરત જ વાયુનું શમન થઈ જશે. વાયુનો નાશ કરવા માટે માત્રા કઈ રીતના આપણે વાત એવી કરી કે વાયુનો નાશ કરવા માટે ગળ્યું ખાટું ને ખારું આપવાનું. જેને વાયુ વધારે છે એને જ આપવાનો છે આપણે. કફ વધારે છે એને તો આપવાનો નથી, એટલે કફ વધવાનો પ્રશ્ન થતો. પણ એટલો આપવાનો કફ ન વધે એટલો આપવાનો, અગ્નિના પ્રમાણે આપવાનો. શરૂઆતમાં તો તમારે ગળ્યો આપો, ખાટો આપો, ખારો આપો, એ બહુ તો બુદ્ધિ નહીં હાલે, પણ છતાં આપો, ધીમે ધીમે કરતું એ સમજાઈ જાય. અને માત્રા એવી રહી કે દર્દીને દોષોનું શમન થઈ જાય. ત્યારે આમાં શમન, સ્વસ્થ, હિતમ અને કોપનમ 3 પ્રકારના દ્રવ્યો કીધા ને, એમાં જે દોષ ઉપર તમે કામ કરવા જઈ રહ્યા છો એ દોષના લક્ષણો શમન થઈ જાય ત્યાં સુધી એ વધારે માત્રામાં આપવાનું, પછી ધીમે ધીમે એ રસ ઘટાડતો જવાનો. હાલો.